મા બાપ પરણાવે ને ત્યાં જ પરણવું બધાને. કોઈ દી લવ મેરેજ તો કોક જ માણાના સક્સેસ જાય છે, નકર લવ મેરેજ સક્સેસ જ નથી જતા કોઈના. ઘણા લોકો દુનિયામાં કરે છે ને મા બાપને આ જ હાલત હોય છે, નથી હોતી એવું નથી. ઘણા મા બાપ બિચારા આપઘાત કરીને મરી હોત જાય છે છોકરાઓની વાંહે. છોકરાઓને નથી જ અક્કલ હોતી લાંબી. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે રાજકોટ શહેરની અંદર હતા અને આજે કેવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો આ પરિવારના ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી, ઘણી બધી તકલીફો સાથે આ મા બાપ કંઈક જીવી રહ્યા છે. તો બસ આજે પરિવાર સાથે વાતચીત કરીને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો સાથે બન્યા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો બા, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? મારું નામ બિંદિયાબેન. બિંદિયાબેન. બિંદિયા નિલેશભાઈ માંડલિયા. તો બા, હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અમે બે જ છીએ અને એમને 2 વર્ષથી ઓપરેશન કરાવ્યું છે મણકાનું અને એ ઊભા નથી થઈ શકતા, સાવ બેડ ઉપર છે અને મારે ઘરમાં કોઈ કામ કરે એવું છે નહીં. તો દીકરો કેવું કોઈ નથી બા? ના, દીકરો નથી. મારે એક બેબી છે, એ બેબી એક સાસરે છે, એને લવ મેરેજ કર્યા છે એટલે બેબી સાસરે વહી ગઈ છે, એટલે કોઈ નથી અત્યારે. અમે 2 જ જણા છીએ. અને દાદાની ઉંમર શું છે? દાદાની ઉંમર 65 વર્ષ છે. અને તમારી? મારી 54. આટલા બીમાર હોય તો ડૉક્ટર કે તમે એને ફ્રૂટ ખવડાવો, પણ મારી પાસે દૂધના પૈસા ન હોય તો હું આને પ્રવાહીની બધું ક્યાંથી લઈ આવીને દઉં. એટલે મને રડવું આવે ને એમ થાય આ કરતાં ભગવાન અમને બેયને લઈ જાય ને તો અમારે એકેયને જોવું ન પડે. અમે ભગવાન આગળ એ જ માગીએ છીએ કે ભગવાન આને તો ખાટલો છે, હું તો હાજી છું, પણ અમને બેયને લઈ જા એટલે અમારે કાંઈ જોવાનું નહીં. અમારે 10 રૂપિયાનું દૂધ ન લઈ શકતા હોય, ફ્રૂટ ને પ્રવાહી લઈ આવી ક્યાંથી હકવું, એટલો વિચાર કરો તમે. ડૉક્ટર ઘણું કે તમે એને મોસંબીનું જ્યુસ પીવડાવો, ઓલું જ્યુસ પીવડાવો, પણ મારી પાસે પૈસા જ ન હોય તો હું શું લઈ આવી શકું. હું એ જ કહું છું કે ભગવાન કોઈને મારા જેવી પરિસ્થિતિ કોઈને ન દેખાડતા. હવે કાંઈ મરવા ઉપર જ છે એમ સમજો તો હાલે ભાઈ, કે હવે આ જીવી છે પણ મયરા જેવા જીવી છે. દીકરો નથી, દીકરી હતી એ હોઈ ગઈ છે, એટલે કોઈ ન રહ્યું અમારામાં. તો બા, આજે તમે કીધું કે તમારા પરિવારમાં દીકરી છે, તો દીકરી તમને સપોર્ટરૂપ નહીં બનતી હોય? દીકરી લવ મેરેજ કર્યા છે એટલે અમે દીકરી આવતી જતી નથી. અચ્છા, દીકરી લવ મેરેજ કરી દીધા છે. અમારે એના પપ્પા પછી હાવ ઊભા થતા બંધ થઈ ગયા. એના લગ્ન થઈ ગયા પછી ઊભા થતા હાવ બંધ થઈ ગયા. એનું ઘરે નથી જોયું એના પપ્પાએ તો. એટલે તમારા દીકરી લવ મેરેજ કર્યા પછી આવી હાલત થઈ ગઈ છે? હતી હાલત હતી, થોડીક હતી, પછી એકદમ આઘાત બેસી ગયો કે ભગવાન એક દીકરી દીધી ને દીકરી આવી રીતે વહી જાય તો આઘાત તો લાગે ને માણાને. તો હવે જીવી છીએ ખાલી કશું ને કે મરવા ખાતે જીવી છીએ ભાઈ. અમને જીવવામાં જરાય શોખ નથી હવે અમને બેમાંથી એકઈને. એ ભગવાનને કે ભગવાન તું મને લઈ જા. એટલે જ અમે કહી છીએ કે અમને ભગવાને વહેલી જિંદગીમાં બહુ દુઃખ દીધું. તો બા, આજે તમારા દીકરીએ લવ મેરેજ કર્યા છે એટલે તમને જ ખબર હશે કે લવ મેરેજ પછી કેવી પરિવારની હાલત થતી હોય છે. તો આજે વિડીયોના માધ્યમથી તમે લોકોને કંઈ મેસેજ આપવા માંગતા હોય કે લવ મેરેજથી પરિવારની શું હાલત થતી હોય? જ્યારે દીકરી તો એક ભૂલ કરી દેતી હોય છે, પણ દીકરીની પાછળનો જે પરિવાર હોય એ કેટલી તકલીફોમાં જીવતો હોય છે. હું તો કહું છું બધાને શાંતિથી રહેવું ને સમજી વિચારીને લવ મેરેજ કરવા. જે કરતા હોય ને એને મા બાપ પરણાવે ને ત્યાં જ પરણવું બધાને. કોઈ દી લવ મેરેજ તો કોક જ માણાના સક્સેસ જાય છે, નકર લવ મેરેજ સક્સેસ જ નથી જતા કોઈના. છોકરા છોકરીઓ અત્યારે સમજતા નથી એટલે થઈ જાય. શું કરવાનું? અમે બીજાની જિંદગી વાહેલાની માણાની ખરાબ થઈ જાય. છોકરાઓને અત્યારે લાંબી બુદ્ધિ નથી હોતી આપણા જેટલી કે આજે આપણે વાહેનો વિચાર કરીને પછી કરાય. છોકરાઓ એની મસ્તીમાં અત્યારે હાઈલા જાય છે. ઘણા લોકો દુનિયામાં કરે છે એના મા બાપને આ જ હાલત હોય છે, નથી હોતી એવું નથી. ઘણા મા બાપ બિચારા આપઘાત કરીને મરી હોત જાય છે છોકરાઓની વાંહે. છોકરાઓને નથી જ અક્કલ હોતી લાંબી. રોવામાં તમે પ્લીઝ કાકા, પહેલાં રડો નહીં તમે. નો રોવો. એ જોવે છે મારું દુઃખ, નથી જોઈ શકતા. એને એવો વિચાર આવે છે કે તું ક્યાં લેવા જઈશ, તું ક્યાં પૈસાનું કરવા જઈશ. એને એવું દુઃખ થાય છે એટલે એ રોવે છે. બોલી નથી શકતા, ઊભા નથી થઈ શકતા. એ એમ કહે છે કે મારી હાલત આવી થઈ એટલે તું હેરાન છું. તો બા, હાલમાં અમે તમારી શું મદદ કરીએ બા? અત્યારે તો જો મારે રાશન પાણી ઘરમાં લેવાનું હોય, દવા લેવાની છે, ઘરનો ખર્ચા માટે મારે હાથ ઉપર દૂધ છે, આ છે તે છે, થોડા ઘણા પૈસા જોતા હોય. મારે 2 મહિનાનું ભાડું મેં નથી દીધું. એ બધી મને બહુ તકલીફ છે. એ જ બીજું મારે કાંઈ.
પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો બા, આજે અમે ચોક્કસથી તમને સપોર્ટરૂપ બનીશું. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં બા. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી હશે. હાલમાં આ પરિવાર કઈ હાલત સાથે જીવી રહ્યો છે એ તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ પરિવારની શું પરિસ્થિતિ છે. આજે પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી, ઘણી બધી તકલીફો સાથે અને ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે. તો આજે આપણી પૂરી ટીમ અત્યારે આ પરિવારને કે કેવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે તો આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ. દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર કઈ હાલાત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. અને આજે બાએ કીધું એ પ્રમાણે કે અમારે સૌથી વધારે તો જમવાની તકલીફ પડી રહી છે અને ભાડાની તકલીફ પડી રહી છે અને સાથે આ પરિવારને મેડિકલમાં પણ ઘણી બધી તકલીફ પડી રહી છે. પણ અત્યારે તો પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ અત્યારે રાશન કરિયાણું લઈ લીધું છે, જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો, આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશ્વીબેન દેસાઈ. આજે નીલભાઈ દેસાઈના પૂરા પરિવાર તરફથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે નીલભાઈ દેસાઈનો પૂરો પરિવાર સપોર્ટર બન્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશ્વીબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બા, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું તો અત્યારે લઈ જ લીધું છે અને 1 વર્ષ કરતાં પણ વધારે ચાલે એટલું અમે રાશનની વ્યવસ્થા તમને કરાવી દીધી છે. તો આજે રાશન આવ્યા પછી કેવું લાગે છે બા? ના, સારું લાગે છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અમને આટલી મદદ કરી છે. બસ અમારા એવા આશીર્વાદ છે, કાયમ આવા અમારા જેવાને બધાને મદદ કરતા રહેજો. બસ અમારા એ જ છે, બીજું કાંઈ અમારે નથી જોતું. બસ અમારા જેવાને રાખશો એટલે તમારો ભગવાન બધાને સુખી રાખે. અમારા એવા આશીર્વાદ છે. બસ અમારું આટલું થઈ ગયું એટલે અમારે બસ જમવામાંથી અમે રોટલામાંથી નહીં જઈએ હવે. અને આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશ્વીબેન દેસાઈ. આજે નીલભાઈ દેસાઈના પૂરા પરિવાર તરફથી તમને આ સંપૂર્ણ રાશન માટે સપોર્ટ કર્યો છે. તો તમે આજે નીલભાઈ દેસાઈના પૂરા પરિવારને તમે કંઈ કહેવા માંગતા હોય તો બા? બસ અમે મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે એ બધાને. ભગવાન તમને એટલા ખુશ રાખશે કે બસ ભગવાન, અમારા એવા આશીર્વાદ છે કે ભગવાન તમને જાજુ દે અને અમારા જેવાને હંમેશા કાયમ ધ્યાન રાખતા રહ્યો. બસ મારા એટલા આશીર્વાદ છે. ખૂબ સુખી કરે ભગવાન તમને બધાને. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. કેવું લાગે છે દાદા? હવે કેમ રડો છો? સારું લાગે છે ને? તો થેન્ક યુ સો મચ નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશ્વીબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આત્યા પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ નીલભાઈ દેસાઈ. નીલભાઈ ને નિધિબેન ને બધાને મારા તરફથી બહુ જ આશીર્વાદ છે. ભગવાન એને બધાને બહુ ખુશ કરે ને સુખી રાખે. થેન્ક યુ સો મચ બા. હવે તમારે જમવામાં તકલીફ નહીં પડે ને બા? ના ના, કોઈ જાતની નહીં, કોઈ જાતની નહીં. બસ મારે જમવાનું તો બધું થઈ ગયું, રાશન ને બધું, એટલે હવે તકલીફ નહીં પડે. તકલીફ નહીં પડે. કઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જ્યાં વધારે લોકો સુધી પહોંચી શકીએ, વધારે લોકોની મદદ કરી શકીએ બા. બસ જય શ્રી કૃષ્ણ. અમારા આશીર્વાદ છે તમારા બધાને.